સમાચારોમાં હવે આગળ વધીએ। વડોદરા ગેસ લિમિટેડે કંપનીએ પોતાના ભાવ વધાર્યા છે। પીએનજી ગેસમાં 1.50 અને સીએનજીમાં ₹1નો વધારો કર્યો છે। સીએનજીનો ભાવ વધી પ્રતિ કિલો ₹83.95 થયો। પાઇપલાઇનથી ઘરે પહોંચાડતા ગેસનો ભાવ વધી ₹51.74 થયો છે। માત્ર 5 મહિનામાં ફરીવાર વીજીએલ કંપનીએ ગેસના ભાવ વધાર્યા છે। વડોદરામાં લાખો પીએનજી કનેક્શન ધારકોને વધુ બિલ ચૂકવવું પડશે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અગનભઠ્ઠી બની ગયું છે ગુજરાત। આજે 9 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। 5 શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 44.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ સિટી નોંધાયું છે। અમરેલીમાં 44.1 ડિગ્રીએ પહોંચી ગઈ છે ગરમી। વડોદરામાં 43.6 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। અમદાવાદ અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 41.7 અને ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયા હોવાની જાણકારી છે। તો ભીષણ ગરમીમાં શેકાતા લોકો માટે અંબાલાલે રાહતના સમાચાર આપ્યા। જો કે હજુ કેટલાક દિવસ ગરમી સહન કરવી પડશે। ચોમાસાને લઈને અંબાલાલની મોટી આગાહી। રાજ્યમાં 15 જૂનની આસપાસ થશે વરસાદ। આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું। કાળઝાળ ગરમી સહન કરી રહેલા ગુજરાતીઓ માટે હવામાન નિષ્ણાંતે રાહતભરી આગાહી કરી છે। અંબાલાલે જણાવ્યું કે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। 15 જૂન આસપાસ મોક્ષી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે। ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં ચોમાસાની શરૂઆત પહેલા રાજ્યમાં 15મી મેના આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। અંબાલાલે જણાવ્યું છે કે રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે, જેથી 15 મેથી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ વરસશે। 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા છે। સખ્ત પવનનું જોર રહેશે। પવનની ગતિ ત્યાં 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે।